મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરીતિના આક્ષેપ સાથે અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને રજૂઆત કરાઈ. અંકલેશ્વર કોંગ્રેસ દ્વારા એસઆઈઆર હેઠળ ગેરરીતિના આક્ષેપ સાથે અપાયેલા આવેદનમાં રજૂઆત કરાઈ હતી કે ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ જાહેર થયા બાદ નામ ઉમેરવા કે કાપવાની પ્રક્રિયા કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. મતદાર યાદીમાં પહેલેથી જ નામ હોવા છતાં આધાર વિના વાંધા દાખલ કરી નામ કાપવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે મતદારનું નામ કાપવા પહેલા યોગ્ય નોટિસ, પુરાવા અને સુનાવણી ફરજિયાત છે. આ પ્રક્રિયા વિના કોઈ પણ મતદારનું નામ કાપવું ગેરકાયદેસર છે. આ બાબતે જરૂર જણાય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવાની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે. અંકલેશ્વર પ્રાંત અધિકારી સાહેબશ્રીને એમના અન્ય કામોના રોકાણસર મળ્યા ન હોય મામલતદાર સાહેબશ્રીને અમો કોંગ્રેસ પક્ષ દ્વારા અંકલેશ્વર શહેર ને 154 વિધાનસભા વિસ્તારના એસઆરની પ્રક્રિયાને માટે એક આવેદન આપ્યું છે, જે અમને પ્રદેશ સમિતિ તરફથી આપવામાં આવ્યું હતું. અને બીજું કે પ્રદેશ સમિતિની સૂચના મુજબ એસઆઈઆરની કાર્યકારી દરમિયાન જે વાંધાના ફોર્મ વિરોધ પક્ષ તરફથી એક સાથે ભરીને બલ્કમાં આખા ગુજરાત રાજ્ય ખાતે આપેલ હતા, જેમાં કેટલાકને નોટિસો મળી છે કે નહીં તેની અગત્યની માહિતી મેળવવા માટે અને જે માહિતી અમને સત્વરે મળે એ માટે એક આવેદનપત્ર પ્રાંત અધિકારી સાહેબશ્રીને પાઠવ્યું છે.